શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધી ગયો છે। ખાસ કરીને સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર 2 બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે। હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના 7મા અને 8મા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા 25% જેટલી વધી જતા એક બેડ પર 2 બાળ દર્દી દાખલ કરાયા છે। ડોક્ટર પ્રતીક સાવજે કહ્યું કે ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે। ફ્લૂમાં બાળકોને સૂકી ખાંસી લાંબી ચાલે છે। આ વખતે ડેન્ગ્યુની સાથે LHL પણ જોવા મળે છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઉલટી દિશામાં કામ કરે છે। ડેન્ગ્યુના દર્દીમાં ચોથા, 5મા અને 6ઠ્ઠા દિવસે ખાસ કાળજી લેવી। જો તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક દાખલ થવું જોઈએ। સિવિલ પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીસા પાટડિયાએ જણાવ્યું કે હવામાનમાં બદલાવ આવ્યા કરતાં વાયરસ ઇન્ફેક્શન તેમજ ડેન્ગ્યુ મલેરિયાના બાળ દર્દીઓ વધી ગયા છે। 180થી 200 એપીડી સામે હાલ 250થી 300 થઈ ગઈ છે। 200ની ક્ષમતા સામે હાલ 250 બાળકો દાખલ હોવાથી ઘણા બેડ પર 2ને સારવાર આપવી પડે છે। હાલમાં બાળકોની ઓપીડીમાં 200થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બાળકોના વિભાગમાં બેડની કેપેસિટી કરતાં અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે। સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે। રોજના ઓપીડીમાં 200થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।